પશુપાલક મિત્રો, આજે તમને જે માહિતી આપવા જઈ રહ્યો છું, એક ઇન્જેક્શન છે ડોરામેક્ટિન એડવાન્ટો MSD કંપનીનું, જેનો યુઝ આપણે ડેરી ફાર્મમાં કરીએ છીએ. અને ડેરી ફાર્મમાં આનો યુઝ વાછરડીઓમાં, ગાયોમાં, પ્રેગ્નન્ટ ગાયોમાં, મિલ્કિંગ ગાયોમાં દરેકમાં આપણે કરી શકીએ છીએ. જેનાથી આપણને શું ફાયદો થશે? તો આ એક ઇન્જેક્શન એના વજન પ્રમાણે આપવાનું હોય છે. અને આનો ફાયદો પહેલો તો એ છે કે આપણી ગાયોમાં દેખાતી કથીરીઓ, તમામ પ્રકારના કૃમિ, તમામ પ્રકારની ઉપર રહેતી જીવાત, અને એ બધાનો નાશ કરે છે અને ગાયોને રાહત આપે છે એમના પ્રોડક્શનમાં, એમના હેલ્થમાં. અને સાથે સાથે ઘણી વખત બબેશિયા પણ થતો હોય છે કથીરીઓના કારણે, જેનાથી મુક્તિ આપવા માટે આપણે અવારનવાર કૃમિની ગોળીઓ, આઈવરમેક્ટિન ઇન્જેક્શન વગેરે અલગ અલગથી આપણે આપતા હોઈએ છીએ. જેમાં આપણને ડર પણ રહે છે કે આપણી ગાયો પ્રેગ્નન્ટ છે તો આપણે આપી શકીએ કે નહીં. તો આજે આ ઇન્જેક્શનની વાત કરવા માગું છું, એડવાન્ટો, જે MSD કંપનીનું છે. અને જેની આપણે ડિટેલમાં માહિતી લઈએ તો એની પ્રાઇસ લગભગ માર્કેટની અંદર 1000 રૂપિયાથી 1200-1300 રૂપિયા સુધીમાં મળી જતી હોય છે. MRP 1375 રૂપિયાની છે. તો અને આ ઇન્જેક્શનનો ડોઝ 1 mlનો ડોઝ જે છે એ 50 કિલો વજન ઉપર આપવાનો હોય છે. પણ લોંગ લાસ્ટિંગ છે, લાંબા સમય સુધી એની અસર રહે છે. 7 દિવસનો દૂધ વિડ્રોલનો પિરિયડ હોય છે. અને તમે આ ઇન્જેક્શનના આપ્યા પછી તમારી ગાયોમાં કૃમિની સમસ્યા દૂર થઈ જશે, કથીરીની સમસ્યા દૂર થઈ જશે. સાથે સાથે ઉપર જૂ, ઇતરડી, કોઈ પણ પ્રકારની જીવાત હશે શરીર ઉપર તો એ હટી જશે. જેના કારણે આપણને દૂધ પ્રોડક્શનમાં, ફેટ પ્રોડક્શનમાં, એની હેલ્થમાં આપણને રાહત મળી શકે છે. તો મિત્રો, આપણે આ ફાર્મ પર અત્યારે ડીવોર્મિંગ કહી શકીએ કે પછી એડવાન્ટોનો ઇન્જેક્શન આપેલા છે, અત્યારે જ આપ્યા છે, જેની તમને ડિટેલમાં માહિતી આપવા માગતો હતો. જેના કારણે આપણે વાછરડીઓમાં પણ આ ડોઝ આપી શકીએ છીએ. તો પ્રેગ્નન્સી સેફ છે. બધાનો પ્રશ્ન એ હોય છે કે પ્રેગ્નન્સીમાં અપાય, કયા મહિના સુધી અપાય, કયા મહિના સુધી ના અપાય. તો આ જે ઇન્જેક્શન છે એ પ્રેગ્નન્સી દરમિયાન પ્રેગ્નન્ટ હોય, ના હોય, કેટલા પણ મહિનાની હોય, 9મા મહિનાનો ચાલુ હોય તો પણ આપણે આપી શકીએ છીએ. આની કોઈ આડઅસર નથી, પણ એનો બેનિફિટ એટલો છે કે આપણે આને લોંગ લાસ્ટિંગ, મતલબ કે આપણે 3-4 મહિના સુધી, ફરીથી 5 મહિના સુધી પણ એની અસર લોંગ ટાઈમ રહેતી હોય છે, જે આપણી ગાયોને તંદુરસ્ત રાખી શકે છે, આપણા ફાર્મને સેહતમંદ રાખી શકે છે. આપણી વાછરડીઓને પણ, વાછરડીઓમાં ખાસ ઇતરડીનો પ્રભાવ વધારે જોવા મળતો હોય છે. તો એ દરેકને આપણે સારી રીતે આપી શકીએ છીએ. જેના કારણે ડીવોર્મિંગ આપણે સાચી રીતે કરી શકીશું. તો પશુપાલક મિત્રો, આ જાણકારી માટે જ આજનો વિડીયો હતો કે ડીવોર્મિંગ અલગ અલગ દર વખતે કરતા હોઈએ તો કઈ રીતે કરી શકીએ. આપણે ડીવોર્મિંગ કરવા માટે ઇન્જેક્ટેબલ પણ યુઝ કરી શકીએ છીએ, જેમાં એડવાન્ટો છે એ ટાઈપના ઇન્જેક્શન પણ આપણે આપી શકીએ છીએ. તો આપણને વધારે સારી રીતે અનુકૂળતા આવી શકે છે. મિત્રો, આ એક ફાર્મ છે જ્યાં અત્યારે જ આ તમામ વાછરડીઓ ગાયોને આ એડવાન્ટો ઇન્જેક્શન, ડોરામેક્ટિન કહી શકીએ છીએ આપણે એને, આપેલ છે. અત્યારે કાદવ કીચડની સમસ્યા અત્યારે પાણીના હિસાબે રહેવાની જ છે આ ફાર્મ ઉપર, દરેક ફાર્મ ઉપર રહેશે. પણ જેનાથી આપણને એક જાણકારી આપવા માટેનો વિડીયો હતો કે આપણે શાંતિથી વિચારી શકીએ છીએ કે આનું લોંગ લાસ્ટિંગ કેટલું હોય છે અને અસરકારક હોય છે આનું રિઝલ્ટ. તો વાછરડીઓમાં પણ આનો પ્રયોગ કરી શકો છો, પ્રેગ્નન્ટ ગાયોમાં પણ આનો પ્રયોગ કરી શકો છો. તો નમસ્કાર મિત્રો, આજ આપણી ઇન્ફોર્મેશન માટેનો વિડીયો હતો, જે એડવાન્ટો ઇન્જેક્શન છે એની ડિટેલ આપવા માટે બનાવેલો હતો. વાછરડીઓમાં પણ પ્રયોગ કર્યો છે. આ વાછરડીઓ છે, વાછરડીઓમાં પણ ઇન્જેક્શન આપેલા છે. તો મિત્રો, આ ડોરામેક્ટિન જે ઇન્જેક્શન છે એડવાન્ટો, એને આપણે IM મતલબ કે ઇન્ટ્રામસ્ક્યુલર અને સબકટ બંનેમાં આપી શકીએ છીએ. લગભગ મોસ્ટલી બધા IM આપતા હોય છે, જેનું અસરકારક રિઝલ્ટ વધારે મળતું હોય છે. તો મસ્ક્યુલરમાં ડાયરેક્ટ ઇન્જેક્શન આપી શકો છો તમે એની ગરદનના નીચેના ભાગ પર, જેના કારણે આપણને અસરકારક અસર જોવા મળશે. મિત્રો નમસ્કાર મિત્રો, ફરીથી આવા નવા એક વિડીયો સાથે મળીશું.